ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અને 148મી રથયાત્રાની અંદર 20,000થી પણ વધારે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ જે છે એ સુરક્ષાનું કવચ પૂરું પાડશે। ત્યારે એ પૈકીનો એક ભાગ જે છે અમે આપણે દેખાડવા જઈ રહ્યા છીએ કે વિશેષ ધાબા પોઈન્ટો જે છે ગોઠવવામાં આવેલા હોય છે અને ધાબા પોઈન્ટ ઉપરથી દૂરબીન સાથે પોલીસ કર્મચારી જે છે તૈનાત રાખવામાં આવતા હોય છે ને રથયાત્રાના રૂટ ઉપરની આજુબાજુની શું ગતિવિધિઓ ચાલે છે, અન્ય ધાબા ઉપર કોણ વ્યક્તિઓ છે નથી એ સહિતની તમામ બાબતો ઉપર જે છે ધ્યાન રાખવામાં આવતું હોય છે। જે પૈકીના એક પોલીસ કર્મચારી તમે જોઈ શકો છો અત્યારે કે ધાબા પોઈન્ટ ઉપર ઉપસ્થિત છે, જેમની પાસે એક દૂરબીન પણ આપવામાં આવેલું છે અને હાઈ ટેકનોલોજીવાળું દૂરબીન છે। દૂરબીન દ્વારા તમામ વસ્તુઓ અને તમામ વ્યક્તિઓને ઝૂમ કરી અને જોવામાં આવતા હોય છે। આ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પણ જે છે ધાબા પોઈન્ટ ઉપર ગોઠવવામાં આવેલા હોય છે, જેની સાથે એક વોકી ટોકી કંટ્રોલ રૂમમાં ડાયરેક્ટ સીધી જાણ કરવા માટેની વોકી ટોકી પણ આપવામાં આવતી હોય છે। સીધું સંકલન જે છે કંટ્રોલ રૂમ સાથે કરવામાં આવતું હોય છે। તો આ જ પ્રકારે આખા રૂટ ઉપર જે છે ધાબા પોઈન્ટો ગોઠવવામાં આવેલા છે। દરેક ધાબા પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારી જે છે તૈનાત કરવામાં આવ્યા છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।